જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 6 બેરોજગારી કે જેની અંદરનો આપણો નેક્સ્ટ પ્લેટની અંદર પ્રશ્ન આપણે શરૂ કર્યો હતો કે બેરોજગારીના કારણો. તો બેરોજગારીના કારણોની અંદર આપણે 6 કારણ જોયા હતા. છેલ્લું કારણ આપણે જોયું હતું કે માનવ શક્તિના આયોજનનું અભાવ, બરોબર. છઠ્ઠું કારણ આપણે ભણ્યા હતા. હવે આપણે 7મું કારણ ભણવાનું રહેશે કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. તો આજનો આપણો પહેલો મુદ્દો આપણે ભણશું કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. એની અંદર આપણે જોતા જઈએ કે એના લીધે કેવી રીતે આપણે બેરોજગારની સંખ્યામાં વધારો થાય છે, તો તેનો આપણે મુદ્દાની અંદર અભ્યાસ કરવાનો રહેશે. તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો લઈશું કે આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રનો વિકાસને વધારે મહત્વ આપવામાં આવેલું છે, બરોબર. તો આપણે જોઈએ છીએ કે આઝાદી પછી ખાનગી ક્ષેત્રનો જેટલો વિકાસ ના થાય એટલો વિકાસ જાહેર ક્ષેત્રનો થાય, એને વધારે મહત્વ આપણે આપવામાં આવેલું છે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે ભારતમાં આઝાદી પછી ખાનગી ક્ષેત્ર કરતા જાહેર ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવેલું છે. રેડી. તો આપણે પહેલો જ મુદ્દો યાદ રહેશે કે જાહેર ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવેલું. જાહેર ક્ષેત્ર એટલે શું, તો બધાને ખ્યાલ હશે જ, રેડી, કે જેની માલિકી કોઈની હોતી નથી તેવી જે વસ્તુ હોય તે જાહેર ક્ષેત્રની વસ્તુઓ કહેવાય. જાહેર ક્ષેત્રના એકમો અને મૂડીરોકાણમાં ખૂબ વધારો થયો છે, અને જાહેર ક્ષેત્રના જે એકમો હતા એની અંદર મૂડીરોકાણનો કેવો થયો કે સતત વધારો થયો હતો, બરોબર. એટલે કે ખૂબ વધારો થયો છે. તો બીજો મુદ્દો આપણે યાદ રાખશું કે જાહેર ક્ષેત્રના એકમોમાં મૂડીરોકાણમાં સતત વધારો થયો. કે જાહેર ક્ષેત્રના એકમો હતા એની પાછળ સરકારે શું કર્યું કે સતત ને સતત વધારો કર્યો, બરોબર છે, મૂડીરોકાણનો. અને જાહેર ક્ષેત્રે રોજગારીનો અંદાજ કરવામાં આવ્યો, પરંતુ નબળી કાર્યક્ષમતાને કારણે અંદાજ કરતા રોજગારીનું ઓછું સર્જન થયું, બરોબર. એવો અંદાજ કરવામાં આવ્યો જાહેર ક્ષેત્ર માટે કે જાહેર ક્ષેત્રની અંદર આપણે વધુ ને વધુ મૂડીરોકાણ કરશું, એનો સારો એવો વિકાસ થશે એટલે આટલા લોકોને રોજગારી મળી રહેશે, એવો અંદાજ કર્યો. પણ એ અંદાજ મુજબ, કારણ કે જાહેર ક્ષેત્રની કામગીરી કેવી હતી, નબળી હતી, બરોબર. જાહેર ક્ષેત્રની કામગીરી નબળી હોવાથી જેટલા લોકોનો અંદાજ હતો એ અંદાજ પ્રમાણે લોકોને રોજગારી મળી શકી નથી, રેડી. તો આગળનો ત્રીજો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે જાહેર ક્ષેત્રનો રોજગારીના અંદાજ પ્રમાણે એટલા શ્રમિકોને રોજગારી મળી શકી નથી, બરાબર. જેટલો અંદાજ હતો એટલી રોજગારી મળી શકી નથી. તો આ ત્રીજો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે. શેના કારણે નથી મળી શકી, તો એમની નબળી કાર્યક્ષમતાને લીધે. અને વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશ મૂકવામાં આવ્યો હતો, બરોબર. તો એવું બનવું પછી કે ખાનગી ક્ષેત્રનો વિકાસ ન થાય, બરોબર. એના માટે જાહેર ક્ષેત્રે શું કર્યું, તો એના ઉપર અંકુશ રાખ્યો. અંકુશ એટલે દેખરેખ, બરોબર. અને ખાનગી ક્ષેત્રનો વિકાસ ન થયો જેના લીધે. તો આગળનો મુદ્દો આપણે એ લેશું. ખાનગી ક્ષેત્રનો વિકાસ થાય, બરોબર, તો એના આધારે પણ લોકોને રોજગારી મળી શકતી હોય, પણ એવું બન્યું નહીં. એટલે વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો નહીં, બરોબર. અને જાહેર ક્ષેત્રનું શું રાખવામાં આવ્યું હતું કે જાહેર ક્ષેત્રનું
અંકુશ રાખવામાં આવ્યું. રેડી? તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું કે વધુ રોજગારી આપી શકે તેવા જાહેર ખાનગી ક્ષેત્ર હતો, એમનો વિકાસ થયો નહીં, અને વિકાસ થાય તો જાહેર ક્ષેત્રનું શું કરવામાં આવ્યું હતું? તેના પર અંકુશ રાખવામાં આવેલું હતું. ત્યારબાદ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવતું, પરિણામે રોજગારીની તકો ઓછી ઊભી થતી અને બેરોજગારમાં શું થતો? વધારો થતો હતો. રેડી? તો છેલ્લો મુદ્દો આપણે યાદ રાખશું કે ખાનગી ક્ષેત્રનો વિકાસ ન થયો, બરોબર? એટલે કે ખાનગી ક્ષેત્ર માટે વિકાસ માટે અપૂરતું ધ્યાન દેવામાં આવતું હતું, જેના લીધે શું થયું કે રોજગારીની નવી તકો ઊભી થઈ નહીં, અને રોજગારીની નવી તકો ના ઊભી થાય તો શું થાય? તો કે બેરોજગારની સંખ્યામાં વધારો થતો હોય છે. તો છેલ્લો મુદ્દો આપણે યાદ રાખશું કે ખાનગી ક્ષેત્રનો વિકાસ થાય તેવું પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું. ખાનગી ક્ષેત્રમાં પૂરતું ધ્યાન ના આપવામાં આવ્યું વિકાસ થાય તે માટે, તો જેના લીધે શું થયું? તો કે રોજગારીની તકો નવી ઉત્પન્ન થઈ ના થાય, બરોબર? જેથી નવી રોજગારીની તકોનું સર્જન ન થયું. નવી રોજગારીની તકોનું સર્જન ન થાય એટલે લોકોને રોજગારી નથી મળતી હોતી, બરોબર? અને જેના પરિણામે શું થયું કે બેરોજગારની સંખ્યામાં વધારો થયો. પરિણામે બેરોજગારીની સંખ્યામાં વધારો થયો. તો આ આપણો સાતમો મુદ્દો હતો. તો કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, એટલે કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાને લીધે શું થયું હતું? તો કે રોજગારી જેટલી અંદાજ હતો એટલી રોજગારી લોકોને મળી ન હતી. રેડી? તો એનો આપણે પહેલા મુદ્દાથી ફરીથી અભ્યાસ કરી લઈએ કે ભારતમાં આઝાદી પછી ખાનગી ક્ષેત્ર કરતાં કોને વધારે મહત્વ આપવામાં આવ્યું? તો કે જાહેર ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવે છે. રેડી? તો પહેલો જ મુદ્દો આપણે જાહેર ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવ્યું. ત્યારબાદ બરોબર જાહેર ક્ષેત્રમાં શું થયું? તો કે સતત મૂડીરોકાણમાં પણ વધારો કરવામાં આવ્યો. જાહેર ક્ષેત્રે સતત મૂડીરોકાણની અંદર પણ શું થયું કે વધારો કરવામાં આવ્યો. અને જાહેર ક્ષેત્રે રોજગારીનો જેટલો અંદાજ હતો ને એ અંદાજ પ્રમાણે એટલા લોકોને એટલે કે એટલા શ્રમિકોને રોજગારી મળી શકી નથી. રોજગારી ન મળીનું મુખ્ય કારણ શું હતું? કે એની જે કાર્યક્ષમતા હતી એ કેવી હતી? નબળી હતી, બરોબર? જેટલા લોકોને રોજગારી મળી શકે, જેટલું કાર્ય એમાંથી ઉત્પાદન આપણે મેળવવું હોય એટલું ઉત્પાદન નહોતું મળતું, અને નબળી બિન કાર્યક્ષમતાને કારણે રોજગારી અંદાજ પ્રમાણે લોકોને મળી નથી. ત્યારબાદ વધુ રોજગારી આપી શકે તેવા ક્ષેત્રો કયા છે? તો કે ખાનગી ક્ષેત્ર છે. તો એનો વિકાસ પણ થયો નહીં, અને એનો વિકાસ ના થવા થાય શું થયું કે જાહેર ક્ષેત્રનું ખાનગી ક્ષેત્ર ઉપર અંકુશ હતું, બરોબર? તો એ અંકુશનો મુદ્દો યાદ રાખશો. ત્યારબાદ ખાનગી ક્ષેત્રનો વિકાસ થાય તેવું પૂરતું ધ્યાન ના આપવામાં આવ્યું. જો ખાનગી ક્ષેત્ર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો એમાંથી લોકોને રોજગારીનું સર્જન થાત, બરોબર? આજે તમે છો કોઈ વ્યક્તિ એક જણો ઉદ્યોગ સ્થાપે તો તમારી સાથે ભણતા લગભગ વ્યક્તિને તમે કહો ને કે ભાઈ તારે જરૂરિયાત હોય, ધંધો જતો હોય તો આપણી આવતો રહીએ, કહો તો ના કહો આપણે સ્વાભાવિક છે. તો 50-60 જણાને તો ઉદ્યોગ દ્વારા શું કરે? સાચી શકતો હોય, ખાનગી ક્ષેત્ર હોય ત્યારે. રેડી? તો જેના લીધે શું થશે કે 50-60 જણા રોજગારી મળી રહેશે, તો એ 50-60 જણા તો બેરોજગાર નહીં રહે. તો એ જ માટે આપણે ખાનગી ક્ષેત્રનો વિકાસ પર પૂરતું ધ્યાન ના અપાયું, જેના લીધે રોજગારની કોઈ નવી તકોનું સર્જન ન થયું. એટલે રોજગારની નવી તકોનું કોઈ સર્જન ન થયું, અને જેના લીધે બેરોજગારની સંખ્યામાં શું થયો કે વધારો આપણે જોવા મળ્યો હતો. ત્યારબાદ આપણે આઠમો મુદ્દો લેશું કે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. તો હવે એની અંદર આપણે જોશું કે ભારત દેશ કેવો છે? એક તો કૃષિ પ્રધાન દેશ છે. રેડી? આપણે બધાને ખ્યાલ છે. અને મોટા ભાગની વસ્તી શેના પર આધારિત છે? તો કૃષિ પર આધારિત છે. તો પહેલો મુદ્દો આપણે એ જ યાદ રાખવાનો છે કે આપણો દેશ કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશ છે.
રેડી? ત્યારબાદ બીજો મુદ્દો શું યાદ રાખશો? તો કે ભારતની મોટા ભાગની વસ્તી શેના ઉપર આધારિત છે? તો ખેતી ઉપર આધારિત છે. તો બીજો મુદ્દો આપણે યાદ રાખશું કે મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને મોટા ભાગની વસ્તી કૃષિ પર આધારિત છે અને કૃષિ પાછું વરસાદ પર આધારિત છે. વરસાદ થાય તો સારો પાક આવે અને જો વરસાદ સારો ના થાય તો શું થાય? પાક નિષ્ફળ જતો હોય છે. બરોબર? અંતે એમને રોજગારી મળતી નથી અને પાછું મળે તો ચોમાસાની ઋતુ દરમિયાન જ મળતું હતું. આવું ક્યારે શક્ય હતું? 2000ની સાલ પહેલા હતું. અત્યારે બધા ખરા ઉનાળે પણ ઉત્પાદન મેળવી શકે છે. બરોબર? બધા પાસે કેનાલની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, જેના કારણે. નહીતર નહોતું. પહેલાં શું હતું કે સબમર્સિબલ પંપ નહોતા, જેના લીધે ચોમાસું જાય એટલે પૂરું, ખેતીની અંદર કંઈ જ ના હોય. ચોમાસાની ઋતુ દરમિયાન જ આપણે પાક લેવામાં આવતા હતા. રેડી? તમારા દાદા કોઈ હોય ને તો એમને વાત પૂછી જોવાનું કે આપણે દાદા કે તમે ઉનાળામાં શિયાળામાં પાક આવતો તમારે? તરત કહેશે ના. બરાબર? વરસાદ સારો હોય ને તો કદાચ ચોમાસાની અંદર શિયાળામાં પાક લઈ શકતા હતા, એવું નહીતર નથી લઈ શકતા. અને એટલે આપણે ખેતી પણ શેના આધારિત છે? કે વરસાદ આધારિત હતી. રેડી? તો એની અંદર જોઈશું હવે આપણે કે પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રને ઓછું મહત્વ અપાયું. આ પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ ને મિત્રો, બરોબર, એમાં પણ કૃષિ ક્ષેત્રનું બહુ મહત્વ જ ના અપાયું, જેના લીધે આપણે કૃષિ શું છે તે દિવસે ને દિવસે એમાં ઘટાડો થયો રાષ્ટ્રીય આવકનો. બરોબર છે? તો ત્રીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રનું મહત્વ ન અપાયું. બરાબર? કૃષિ ક્ષેત્રનું જેટલું મહત્વ અપાયું હતું એટલું મહત્વ નથી આપવામાં આવ્યું. જો એ જ સમયે એવું વિચારવામાં આવ્યું હતું પંચવર્ષીય યોજના દરમિયાન કે મોસ્ટ ઓફ ઉદ્યોગનો કાચો માલ તમે સમજો ને તો કૃષિ ઉત્પાદનમાંથી જ મળે છે, કૃષિ પેદાશમાંથી જ મળે છે, બીજે ક્યાંયથી નથી મળતો. રેડી? તો એની આધારે આપણે જોશું. અને રોજગારીનું આયોજનનો પણ અભાવ જોવા મળ્યો. અને કૃષિ ક્ષેત્રે રોજગારી મળી રહે, બરોબર, એનું આયોજન કેવા પ્રકારનું બનાવવું, તો એનો પણ શું જોવા મળ્યો આપણને કૃષિ ક્ષેત્રની અંદર? કે રોજગારીનો આયોજનનો પણ અભાવ જોવા મળ્યો. રોજગારીના આયોજનનો અભાવ. આજે તમે જુઓ કે મોસ્ટ ઓફ આપણા ઘરના ફેમિલી મેમ્બર હોય, કોઈને કોઈ જ ધંધો ના મળે તો અંતે ક્યાં આવે? કૃષિ પર આવવું પડતું હોય છે. અને કૃષિમાંથી દરેક લોકોને રોજગારી પૂરતી મળી રહે એવું શક્ય નથી હોતું. બરોબર છે? એટલા માટે આપણે આ મુદ્દો યાદ રાખવાનો છે કે રોજગારીનો આયોજનનો શું થયો કે એમાં પણ અભાવ. બરોબર છે? તો આ ચોથો મુદ્દો યાદ રાખશું કે રોજગારીના આયોજનનો અભાવ. ત્યારબાદ પંજાબ, હરિયાણા, બરોબર, જેવા રાજ્યોમાં જ હરિયાળી ક્રાંતિનો લાભ થયો. હરિયાળી ક્રાંતિ થઈ એનો લાભ કોને મળ્યો? કે અમુક વિસ્તારને જ મળ્યો છે. બરોબર? હરિયાણા ને પંજાબ, દેશના બધા જ રાજ્યોને મળ્યો નહોતો. તો અહીંયા આગળનો મુદ્દો આપણે લેશું કે હરિયાળી ક્રાંતિનો લાભ. હરિયાળી ક્રાંતિનો લાભ દેશના અમુક રાજ્યોને મળ્યો હતો. બરોબર? અને એમાં પણ ખાસ કરી કોણ? કે પંજાબ અને બીજું આપણું હરિયાણા. તો કે આ બે રાષ્ટ્રો જે છે આપણા દેશના, એમને જ હરિયાળી ક્રાંતિનો લાભ મળ્યો હતો. અને હરિયાળી ક્રાંતિનો પૂરતો બધાને જો લાભ મળ્યો હોત તો કૃષિ ક્ષેત્રે સારો એવો વિકાસ થયો હોત, પણ એવું શક્ય નહોતું બન્યું. આજે આપણે જોઈ શકો છો કે આજે આ કૃષિ આપણે ખેડૂત આંદોલન ચાલુ છે તો એ આ બે રાષ્ટ્રો દ્વારા જ કરવામાં આવ્યું છે. અને સિંચાઈ, વસ્તીનું ભારણ, અપૂરતું કૃષિ ધિરાણ જેવી સમસ્યાઓને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો છે. બરોબર? પૂરતો થયો નથી, સોરી. તો આગળનો તમારો મોસ્ટ ઓફ પ્રશ્ન જે કહેવાય મુદ્દો તે, બરોબર, કૃષિનો ક્ષેત્રનો વિકાસ શા માટે નથી થયો? તો પહેલા તો સિંચાઈની પૂરતી સગવડ નથી. પેલો જ મુદ્દો આવશે, સિંચાઈની અપૂરતી સગવડ. બરોબર? સિંચાઈની સગવડ હોય તો જ કૃષિમાંથી તમે સારું ઉત્પાદન મેળવી શકો, નહીં તો ના મેળવી શકો. બરોબર? સિંચાઈ એટલે તમે પાણી પાવ તો એ સિંચાઈ જ કહેવાય. ઘણા બધા કહેશે સાહેબ અમારા વાડીએ સિંચાઈને તો સારો પાક મેળવો. તમે મૂળ પાણી પાવ છો એ સિંચાઈની અંદર આવશે. ત્યારબાદ વધુ પડતું વસ્તીનું ભારણ.
બરાબર છે કે ઘરની અંદર આપણે 10 વીઘા જમીન હોય અને 10 વ્યક્તિ હોય તો 10 કૃષિ પર નિપજતા હોય, તો એ શું થયું કે વસ્તીનું ભારણ થયું કહેવાય. તો કે વસ્તીનું ભારણ આ પણ શું છે, એક એની સમસ્યા છે કૃષિ ક્ષેત્રના વિકાસ ન થવા દેવાની. પણ 10 વીઘામાં જો એક જ વ્યક્તિ કૃષિ કરતો હોય, બરોબર, તો શું થાય, એક વ્યક્તિને તેના પૂરતી રોજગારી મળી રહેતી હોય છે. પણ આવું બનતું નથી હોતું. ત્યારબાદ અપૂરતું કૃષિ ધિરાણ. અપૂરતું કૃષિ ધિરાણ. હવે તમે જુઓ કે તમારે ખેતીનો પાક લેવો હોય ને તો તમને ધિરાણ મળતું હોય છે. તો એ ધિરાણ છે તો એ પણ કેવું મળે છે કૃષિ ક્ષેત્રને, ખેડૂતોને, તો કે અપૂરતું મળે છે. જો અમુક ખેડૂતો એવું હોય કે ખેતી નથી કરી શકતા, એટલી એમની પાસે આવક નથી હોતી, પણ સરકાર ધિરાણની સેવા આપે છે તો એ પણ પૂરતા પ્રમાણમાં નથી આપતી, જેથી કરીને શું થયું, તો એ ખેડૂત કૃષિ કરવા માટે સક્ષમ ન બન્યો. બરાબર છે. તો અપૂરતું કૃષિ ધિરાણ એ પણ શું છે કે ખેતી ક્ષેત્રના વિકાસની એક સમસ્યા હતી. વગેરે જેવી સમસ્યાઓને લીધે વગેરે જેવી સમસ્યાઓથી કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. રેડી. તો કૃષિ ક્ષેત્રના વિકાસ ન થવાના મુખ્ય કારણો તમને કે તો આ તમને યાદ હોવા જોઈએ, સિંચાઈ, વસ્તીનું ભારણ અને અપૂરતું પાક ધિરાણ. બરોબર, એટલે કે કૃષિ ધિરાણ તો એ પણ આવી શકતા હોય છે. અને કૃષિ ક્ષેત્રે આપણે કેવી બેકારી જોવા મળે, તો એક તો મોસમી બેકારી જોવા મળી. રેડી. તો મોસમ આધારિત આપણે પાક લઈ શકતા હોય, મોસમી બેકારી આપણે જોવા મળે. બીજી પ્રચ્છન્ન બેકારી જોવા મળે. તો આ બે બેકારી છે કૃષિ ક્ષેત્રની છે. તો છેલ્લો મુદ્દો આપણે એનો બેકારીનો લેવાનો કે કૃષિ ક્ષેત્રે, બરોબર, મોસમી બેકારી. તમને ખબર છે કે આપણે ચોમાસાની અંદર પાક વરસાદ ન થાય તો ચોમાસાનો પાક આપણે નિષ્ફળ જતો હોય, જેના લીધે શું થાય, લોકો બેરોજગાર બને. બરોબર, ચોમાસાની ઋતુ દરમિયાન. તો એ શું થઈ, એક મોસમી બેકારી થઈ. તો કૃષિની અંદર મોસમી બેકારી જોવા મળે. અને પ્રચ્છન્ન બેકારી આપણે ભણ્યા હતા, બરોબર છે. પ્રચ્છન્ન બેકારી કોને કહેવાય, કે જેટલા વ્યક્તિની જરૂર છે તેના કરતાં વધારે જે લોકો રોકાયેલા હોય તો એને પ્રચ્છન્ન બેકારી આપણે કહેવાય. એ ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રમાં આ બેકારી આપણે જોવા મળી હતી ને, ખેતી ક્ષેત્ર, કે ખેતીની અંદર આપણે જરૂર છે 5 જણાની પણ રોકાયેલા હોય 12 જણા, આવી સ્થિતિ આવતી હોય છે. ને વધારાના જે 7 જણા છે ને એને આપણે પ્રચ્છન્ન બેકાર કહેવામાં આવે છે, એટલે પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. તો પ્રચ્છન્ન બેરોજગારીનો વ્યાપક કેવું છે પ્રમાણ જોવા મળે છે, વ્યાપક પ્રમાણ જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ તો કૃષિ ક્ષેત્રની વિકાસની આવી અવગણનાને કારણે પણ બેરોજગારની સંખ્યામાં શું આપણે જોવા મળ્યો, તો કે વધારો આપણે જોવા મળ્યો હતો. તો અહીંયા આપણો મુદ્દા નંબર 8 પૂરો થાય છે કે શ્રમની ઓછી ગતિશીલતા. બરાબર છે. 9મો મુદ્દો આપણે આવશે કે શ્રમની ઓછી ગતિશીલતા. શ્રમની ઓછી ગતિશીલતા. તો આપણે એની અંદરનો આપણે પહેલો જ મુદ્દો આપણે ભણવાનો છે આજે, 9મો મુદ્દા નંબર 9 કારણો શ્રમની ઓછી ગતિશીલતા. તો એની અંદર જોશું કે શ્રમની ઓછી ગતિશીલતાને કારણે શું થાય છે કે બેરોજગારની સમસ્યા સર્જાય છે. પહેલો જ એના મુદ્દા ઉપરથી જ આપણે લેવાનું રહેશે કે શ્રમની ઓછી ગતિશીલતાને કારણે બેરોજગારની સમસ્યા શું થાય છે કે સર્જાય છે. તો આપણે પહેલો મુદ્દો લેશું કે શ્રમની ઓછી ગતિશીલતાને કારણે બેરોજગારની સમસ્યા સર્જાય છે. રેડી. શ્રમ એટલે કામ, બરોબર. કામની ગતિશીલતા કેવી હોય, ઓછી છે. હવે કામની ગતિશીલતા ઓછી હોય એટલે તો બેરોજગારની સમસ્યા ઉદ્ભવે. જો કામ પૂરતા પ્રમાણમાં મળી જ રહેતું હોય બધા લોકોને, બરોબર, અને એ સતત ચાલુ જ રહેતું હોય તો શું થાય, તો દરેક લોકોને કામ મળી રહે. કામ મળી રહે તો રોજગારી મળી રહે. રોજગારી મળી રહે તો બેરોજગારીનો પ્રશ્ન જ ના આવે નથી આવતો હતો, બરોબર છે. પણ એ કામનું જે ગતિશીલ છે, કાર્ય છે, કેવું ધીમું છે.
અને જેના લીધે જ આ બેરોજગારની સમસ્યા આવતી હોય છે. ત્યારબાદ આગળ જોઈશું કે ભારતમાં સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા વગેરે કારણોસર શ્રમની ગતિશીલતામાં શું થાય છે કે અવરોધ સર્જાય છે. શેના લીધે અવરોધ સર્જાય છે? શ્રમની ગતિશીલતામાં અવરોધ એટલે આગળ વિકાસ થતો નથી. તો એના આપણે બધા નામ નહીં લઈએ, 2-5 નામ તમારે યાદ રાખવાના, બરોબર છે. તો પહેલું જ આપણે સામાજિક પરિબળ યાદ રહે, સામાજિક પરિબળ. ત્યારબાદ આપણે ભાષા, ધર્મ અને રીત રિવાજ, આપણે 4 નામ યાદ રાખો. નામ તો આપણે ઘણા આપ્યા, વાહનોને અપૂરતી સગવડ, કુટુંબ સંબંધ, બરોબર, પણ બધા આપણે યાદ નહીં રાખવાનું. સાંસ્કૃતિક, માહિતીનો અભાવ ને વગેરે કરીને ચલો આપણે લઈ લો રહેઠાણ વગેરે શું કરે છે તો કે વગેરે આપણે શ્રમની જે ગતિશીલતા છે એમાં અવરોધ ઊભો કરે છે. વગેરે સમસ્યાઓ શ્રમની ગતિશીલતામાં અવરોધ ઊભો કરે છે. અવરોધ ઊભો કરે છે. જે આ કારણો જે છે તમને 1-2 માર્ક્સની અંદર પૂછાય કે શ્રમની ગતિશીલતાને અવરોધ ઊભો કરનાર પરિબળો કયા છે, તો કારણો કયા છે, તો ખાસ યાદ રાખવાનું રહેશે. સામાજિક પરિબળ, ભાષા, ધર્મ, રીત રિવાજ, રહેઠાણ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો, સાંસ્કૃતિક, બરોબર. ત્યારબાદ કૌટુંબિક સંબંધો. તો 6-7 મુદ્દા આપણે લખવાના રહે, 2 માર્ક્સની અંદર પૂછાય ત્યારે ખાસ યાદ રાખ. પછી એમ ના કહેતા સાહેબ આવો પ્રશ્ન તમારે ભણવામાં આવ્યો જ નથી. તમને નાનામાં નાનો પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય તો એ પણ હું તમને મુદ્દાની અંદર જ કહીશ કે આ મુદ્દો તમારે પૂછાતો હોય. ત્યારબાદ આગળનો મુદ્દો લેવાનો રહેશે. અને જેના કારણે શું થાય તમને ખબર છે કે અવરોધ ઊભો થાય શ્રમ કાર્યમાંની અંદર તો શું થવાનું હોય તો કે બેરોજગાર વધે છે. વધે ને બેરોજગાર, તો બેરોજગારની સંખ્યા વધે છે. એટલે આપણે ટૂંકમાં લખશું કે બેરોજગારી વધે. રેડી. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ મેળવેલ લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી અને તેઓ બેરોજગાર બેસવાનું પસંદ કરે છે. આજે જો ઉચ્ચ લાયકાત મેળવી લીધી, ડિગ્રી સારી મેળવી લીધી, એમને નોકરી મળી છે રોજગારી માટેની, બરોબર, પણ એવું કે ગામડાઓની અંદર મળે અથવા પછાત વિસ્તારમાં મળે. હાલો ડાંગ જિલ્લાની અંદર મળે તો ઘણા બધા લોકો આપણે જોયા છે કે રોજ નોકરી મૂકી અને પાછા આવતા રહેતા હોય છે, બરોબર. એ એવું વિચાર કે એ વિસ્તારની અંદર આપણે નોકરી કરવી તો એના કરતાં બેરોજગાર બેસી રહેવું સારું. તો આવા કારણોને લીધે પણ લોકો શું કરે છે તો કે બેરોજગાર બેસી રહેતા હોય છે. તો આપણે આગળનો મુદ્દો એ લેશું, બરોબર, કે ઉચ્ચ શિક્ષણ મેળવેલ લોકો, ઉચ્ચ શિક્ષણ મેળવેલ લોકો ગામડાઓમાં, બરોબર, કે પછાત વિસ્તારમાં, કોઈ પછાત વિસ્તાર હોય, બરોબર, તેવી સ્થળોએ કામ કરવાનું પસંદ કરતા નથી, બરોબર. પછાત વિસ્તારમાં કામ મળતું હોય તેમ છતાં કામ કરવા તૈયાર હોતા નથી અને પોતે શું વિચારે બેરોજગાર બેસી રહેવાનું વિચારતા હોય છે અને બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. તો આ મુદ્દો પણ આપને યાદ રહેશે તો કે બેરોજગાર રહેવાનું પસંદ કરતા હોય છે. કેવા લોકો? કે ઉચ્ચ શિક્ષણ મેળવેલ જે લોકો છે તે કેવા વિસ્તારમાં રોજગારી મેળવવાનું પસંદ કરતા નથી તો કે જે ગામડા વિસ્તાર છે, બરોબર છે, પછાત વિસ્તારો હોય, એમને કામ મળી રહે છે પૂરતા પ્રમાણે દર, તેમ છતાં પણ તે લોકો અહીંયા કામ માટે રહેતા નથી અને અંતે બેરોજગાર રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યારબાદ મોટા ભાગે આવી વ્યક્તિ શહેરમાં કામ કરવાનું પસંદ કરે છે અને જે શક્ય ન બનતા બેરોજગાર બને છે. અને મોટા ભાગે આવી વ્યક્તિ ક્યાં કામ કરવાનું પસંદ કરે?
શહેરમાં પસંદ કરે છે. મોટા ભાગે આવી વ્યક્તિ શહેરમાં કામ કરવાનું પસંદ કરે છે, પણ શહેરમાં કામ મળવું એ શક્ય નથી અને અંતે શું રહે છે? બેરોજગાર રહે છે. જે શક્ય ના હોય, તેથી બેરોજગાર રહે છે. રેડી? તો અમુક લોકોને કામ મળ્યું, પછાત વિસ્તારની અંદર મળ્યું તો કામ ન સ્વીકાર્યું અને એના લીધે પણ બેરોજગારીની સંખ્યામાં શું થાય છે? તો કે વધારો થતો હોય છે. અને છેલ્લો મુદ્દો આપણે લેવાનો રહેશે કે શહેરી જીવનમાં આકર્ષણો તથા સુવિધાઓથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. બરોબર? અને શહેરીકરણની પ્રક્રિયા જે છે એનાથી આકર્ષાયેલા લોકો છે જે ગામડામાં જવાનું પસંદ કરતા નથી અને અંતે બેરોજગાર બેસી રહે છે. તો અહીં આપણે આ છેલ્લો મુદ્દો લઈશું કે શહેરીકરણથી આકર્ષાયેલ લોકો ગામડામાં જવાનું પસંદ કરતા નથી તેથી બેરોજગારની સંખ્યામાં વધારો થાય છે. તો આપણો નવમો મુદ્દો હતો જે અહીંયા પૂરો થાય છે. રેડી? કે શ્રમની ઓછી ગતિશીલતા. તો જેની અંદર આપણે પહેલો જ મુદ્દો આપણે જોવાનો રહેશે તે શ્રમની ઓછી ગતિશીલતાને કારણે જ આપણે શું સર્જાય છે? તો કે બેરોજગારની સમસ્યા સર્જાતી હોય છે. બરાબર? શ્રમની અંદર સતત વધારો થતો હોય કામની અંદર તો શું થાય? તો કે કોઈ વ્યક્તિ બેરોજગાર જ ના બેસી રહે, બધાને કામ મળી રહેતું હોય છે. અને એની માટે આપણે જોઈએ તો કે આ બધા કામ શ્રમની ઓછી ગતિશીલતા માટેના મુખ્ય કારણો કયા કયા છે? તો કે સામાજિક પરિબળો, ભાષા, ધર્મ, રીત રિવાજ, રહેઠાણ, અપૂરતું જ્ઞાન, સાંસ્કૃતિક, કૌટુંબિક સંબંધો, પછી વાહન વ્યવહારની અપૂરતી સગવડો, આંતરમાળખાકીય અપૂરતા સુવિધાઓ. તો આ બધા કારણો જે છે ને એ સમસ્યાઓ એવી છે કે જે ગતિશીલ આપણે છે જે શ્રમની એ ગતિશીલતામાં અવરોધ ઊભો કરે છે. રેડી? અને જેના કારણે બેરોજગારમાં શું થયું? વધે છે. એટલે કે બેરોજગારની સંખ્યામાં વધારો થતો હતો. ઉચ્ચ શિક્ષણ મેળવેલ લોકો છે એ ગામડામાં કે પછાત વિસ્તારમાં કામ મળતું હોય છે છતાં પણ કામ સ્વીકારવા તૈયાર હોતા નથી અને અંતે તેઓ શું વિચારે છે? તો બેરોજગાર બેસી રહેવાનું નક્કી કરે છે. તો આવા વ્યક્તિ કોણ હોય છે? તો આવા વ્યક્તિ કેવું કાર્ય સ્વીકારે? તો એવા વ્યક્તિ મોટા ભાગે શહેરની અંદર કામ કરવાનું સ્વીકારે છે, પણ એ શક્ય ના બને એટલે બેરોજગાર બેસી રહેતા હોય છે. અને શહેરીકરણથી આકર્ષાય અને લોકોને કામ નથી મળતું. બધા જ લોકોને શહેરની અંદર જઈએ આપણે, બરોબર, ગામડામાંથી તો આપણી પાસે યોગ્ય તાલીમ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, શિક્ષણ હોવું જોઈએ તો શહેરની અંદર જઈને આપણને કામ મળતું હોય કોઈ પણ એમાંથી આપણી પાસે એક કઈ ગુણ ના હોય, યોગ્ય ભણવાની લાયકાત ના હોય, જ્ઞાન ના હોય, મશીન ચલાવતી વિશે તમને અભ્યાસ હોવો જોઈએ ને, નથી હોતો. એટલે કે તમારી પાસે જ્ઞાન નથી હોતું અથવા તમે એને એ ધંધા વિશે તમે તાલીમ કોઈ નથી મેળવેલી. તાલીમ નથી તો ઓલો વ્યક્તિ તમને ક્યાં રાખવાનો હોય? તો જેના લીધે શું થશે કે ગામડામાંથી જેલા શહેરમાં જે લોકો પાછું આવવું પડતું હોય છે. અને એમાં ખાસ કરીને એવા લોકો કયા હોય? તો કે શિક્ષિત યુવાનો જ હોય છે. અને અંતે એ લોકો શું થાય છે? તો બેરોજગારીનો ભોગ બનતા હોય છે. હવે આપણો છેલ્લો મુદ્દો છે કે અપૂરતી માળખાકીય સુવિધાઓ. આંતરમાળખાકીય સુવિધાઓની અંદર કોનો સમાવેશ થાય? અગાઉ મેં તમને કીધું વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વાણિજ્ય, વેપાર, બેન્કિંગ વગેરેનો આપણે એની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. તો એ અપૂરતી માળખાકીય સુવિધાઓ આપણે લેશું. છેલ્લો મુદ્દો અપૂરતી માળખાકીય સુવિધાઓ. તો એની અંદર જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે ગામડાઓમાં, ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધાઓ પણ બેરોજગારીની સમસ્યા માટેનું કારણ બને છે. હજુ જોઈએ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ આજે સંદેશા વ્યવહારની, વાહન વ્યવહારની અપૂરતી સગવડો હતી આજે છે, બરોબર, પણ આ બધી કેવી હતી? સગવડો નથી.
ઓછી સુવિધા હતી. આજે વેપાર અને વાણિજ્યની સુવિધા હજુ ગામડાઓની અંદર ઓછી જ છે, બરોબર. જેથી કરીને કોઈ વેપાર કરીને રોજગારી મેળવી શકે એવું ઓછું બને. બેન્કિંગ ક્ષેત્ર કે ઓછું છે ગામડાની અંદર, જોવા મળે છે આપણને નથી જોવા મળતું. તો આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવને કારણે અથવા એની અપૂરતી તકોને કારણે બેરોજગારીની સમસ્યામાં શું થાય છે? બેરોજગારીની સમસ્યા માટેનું કારણ છે, એટલે કે બેરોજગારીમાં વધારો કરે છે. તો પહેલો જ મુદ્દો આપણે લેશું કે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓને સુવિધાઓનું કારણ લેશું આપણે. નું કારણ એ પણ એક બેરોજગારીનું કારણ છે, પણ એક બેરોજગારીની સમસ્યાનું કારણ છે. બરોબર છે કે આંતરમાળખાકીય સુવિધા અપૂરતી હોય જેના લીધે પણ બેરોજગારની સમસ્યાઓ સર્જાતી હોય છે. અને ગામડાઓમાં અપૂરતા વાહન વ્યવહાર, રસ્તાઓનો અભાવ, બરોબર, શિક્ષણ, આરોગ્ય, વીજળી, બરોબર, અપૂરતી વીજળીની સગવડ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. આજે જોઈએ તો આપણે ગામડાઓની અંદર ઉદ્યોગ સ્થપાય તો પહેલાં તો રોજગારી જોઈએ ઉદ્યોગ માટે, વીજળી જોઈએ, પણ વીજળી જ અપૂરતી હતી, વીજળીની પૂરતી અથવા સગવડો નથી. અત્યારે લગભગ ગામડે આપણે જોઈએ છીએ કે વીજળી થઈ ગઈ છે, પહેલાં ઘણા બધા ગામડાઓ એવા હતા ત્યાં વીજળીની સુવિધા પણ નથી. તો આ બધા કારણોને લીધે શું થયું? તો કે રોજગારીનું સર્જન ઓછું થયું હતું. તો આપણે બીજો મુદ્દો લેશું કે ગામડાઓમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રસ્તાઓનો અભાવ, સારા રસ્તાઓ પણ નહોતા, રેડી, રસ્તાઓનો અભાવ, ત્યારબાદ આરોગ્ય, શિક્ષણ, આરોગ્ય, વીજળીની અપૂરતી સગવડ, હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. અને હવે આપણો છેલ્લો મુદ્દો આપણે જોવાનો રહેશે. તો એની અંદર જોઈએ કે ગામડાઓમાં ઉદ્યોગ માટે કાચો માલ સરળતાથી મળતો હોવા છતાં ઉદ્યોગ માટે સતત અને પૂરતી વીજળીની સગવડોનો અભાવ હોવાથી ઉદ્યોગો ગામડાઓમાં સ્થપાતા નથી. હવે જો ઉદ્યોગ માટે કાચો માલ એટલે ખેતી ક્ષેત્રથી મળે, ખેતી ગામડાઓની અંદર જોઈએ, બરોબર છે. એ કાચો માલ ઉદ્યોગોમાંથી સરળતાથી મળી શકે ગામડાઓની અંદર, પણ વીજળીની અપૂરતી સગવડ છે. વીજળીની અપૂરતી સગવડ હોય જેથી ઉદ્યોગો શું કરતા હતા? તો ગામડાઓને સ્થપાતા નહોતા અને શહેરોની અંદર જ સ્થપાતા હતા, રેડી. અને પરિણામે રોજગારીની નવી તકોનું સર્જાતી નથી અને ઉદ્યોગો ગામડાઓની અંદર સ્થપાતા નહોતા. એના પરિણામે શું થતું હતું કે રોજગારની નવી કોઈ તકો સર્જાતી નથી અને બેરોજગારની સમસ્યાઓ વધતી હતી. તો આપણે એની અંદર લેશું કે ગામડાઓમાં, બરોબર, કાચો માલ સરળતાથી મળી રહેતો. ગામડાઓમાં કાચો માલ ઉદ્યોગોને સરળતાથી મળી રહે, પરંતુ વીજળીની સગવડતા કેવી હતી કે અપૂરતી હતી, પરંતુ વીજળીની અપૂરતી સગવડતા હતી, જેના લીધે અથવા જેના કારણે શું થયું? ઉદ્યોગો ગામડામાં સ્થપાતા નહોતા, જેના કારણે ઉદ્યોગો ગામડામાં સ્થપાતા નહોતા.
ન હતા. રેડી? એટલે ગામડામાં ઉદ્યોગો ન સ્થપાતા એટલે કોઈ રોજગારીનું સર્જન ન થતું. બરોબર? ઉદ્યોગો ન સ્થપાતા શું થયું કે નવી રોજગારીનું સર્જન ન થતું. નવી રોજગારીનું સર્જન ન થતું. અને નવી રોજગારીનું સર્જન ના થાય તો શું થવાનું છે? તો કે બેરોજગારીની સમસ્યા વધવાની છે. અને જેના લીધે બેરોજગારની સમસ્યા વધે છે. બેરોજગારીની સમસ્યા વધે છે. તો આ હતી આપણે આંતરમાળખાકીય સુવિધાઓ જે અપૂરતી છે તેના વિશે આપણે વાત કરી. રેડી? તો અહીં આપણો 10મો મુદ્દો પૂરો થાય છે કે અપૂરતી માળખાકીય જે સુવિધાઓ છે ત્યાં આપણે જોયું. અને અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 આપણે જે કહીએ કે બેરોજગારીના કારણો એ પણ આપણે અહીંયા પૂરા થાય છે. જય સ્વામિનારાયણ.